મિત્રો હાલમાં જે રીલ્स વાયरल ચાલી રહી છે ઇન્સ્ટામાં, એ રીલ્સ ઉપર તમારા ફોટોનું અથવા કોઈ પણ ફોટાનું ટેક્સ્ટ લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। अभी मजा आएगा ना भिड़ो। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन ना पण दबाई दो। कोई तरीका है भीख मांगने का? तो चालो हूँ तमने डेमो बताई दूं। आदि नीलू क्यों हिला डाला ना। डेमो जो ये प्रकार रील्स बनावा माटे अलाइट मोशन चालू करी लो, ये तमने प्ले स्टोर में मळी जशे। अलाइट मोशन तमारी चालू थाय એટલે મિત્રો તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશન માં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડિયોના ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરી આ રીતે તમારી અલાઇટ મોશન એપ્લિકેશન માં એડ કરી લેજો। આ બે પ્રોજેક્ટ આ રીતે તમને એડ થઈ જાય અને દેખાય એટલે પછી સૌથી પહેલા આ બીટ પ્રોજેક્ટ તમારે આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે નીચે જશો તો કમ્પ્લીટ આ રીતે હું તમને ટેક્સ્ટ લિરિક્સ લખી આપી દઈશ। એટલે મિત્રો આ બધી ટેક્સ્ટ લિરિક્સ હું તમને કમ્પ્લીટ આ રીતે લખીને આપી દઈશ, બરાબર। તો મિત્રો અહીં આગળ જશો તો આરડી એડિટ એવું લખેલું હશે, બરાબર। એ ટેક્સ્ટ ઉપર ક્લિક કરજો, અહીં ડબલ એમાં જજો। ડબલ એમાં જયા પછી મિત્રો તમારે શું કરવાનું, ઉપર જોઈ લો મિત્રો હિન્દી વડોદરા ફોન્ટ, આ ફોન્ટ તમારે એડ કરી લેવાનો બધા ટેક્સ્ટમાં। આ ફોન્ટ તમને તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં મળી જશે, સર્ચ કરી દેજો એટલે મળી જશે, બરાબર મિત્રો। તો મિત્રો એટલું કરી તમારે શું કરવાનું, એટલું કરી મિત્રો આ જે નામ છે જોઈ લો મિત્રો, નામ આરડી એડિટ, એ નામ તમારે આ રીતે પૂછી લેવાનું અને તમારું નામ લખી લેવાનું, બરાબર। તમારું જે પણ નામ હોય એ નામ સિમ્પલી અહીં લખી લેવાનું ગુજરાતીમાં। એટલું કરી ખરા નિશાન ઉપર તમારે ક્લિક મારી દેવાનું, ફરી ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું એટલે મિત્રો આ રીતે નામ કમ્પ્લીટ ચેન્જ થઈ જશે। તો મિત્રો એ જે ફોન્ટ છે જોઈ લો મિત્રો, તમે જોયું એ ફોન્ટ તમારે છેક બધા ટેક્સ્ટમાં એડ કરી લેવાનો। આ ટેક્સ્ટ છે એની પર ક્લિક કરી દેવાનું છે, ડબલ એમાં જવાનું છે અને મિત્રો આ હિન્દી વડોદરા ફોન્ટ તમારા ટેક્સ્ટમાં એડ કરી દેવાનો, બરાબર। એટલે મિત્રો બોલ્ડ ફોન્ટ થઈ જશે તમારા કમ્પ્લીટલી આ રીતે જાડા। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, શરૂઆતમાં આવી જવાનું, એક ફોટો એડ કરવાનો, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું આ રીતે। મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક મારવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ તમારે સિમ્પલી ગોતવાની રહેશે, બરાબર। તો મિત્રો હું આ ફાઇલ ખોલી લઉં છું, તો મિત્રો આ ફોટો હું રાખી જોઈ લો મિત્રો, આ ફોટો મેં લઈ લીધો। ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જતો રહીશ, 3 ડોટમાં જે 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દઈએ આ રીતે ફોટાના, ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। જો મિત્રો તમારે આ ફોટો ના રાખવો હોય તો તમે તમારો ફોટો રાખી શકો છો, કોઈ પણનો ફોટો રાખી શકો છો। આ ફોટો લેવો હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, અહીંયા જોઈન કરી લેજો, ત્યાંથી ડાઉનલોડ થઈ જશે। તો આ ફોટો આવી જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, છેલ્લા માર્કે જતું રહેવાનું, ફોટા ઉપર ક્લિક મારી દેવાનું, ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરવાનું, પછી મિત્રો અહીં ખાલી જગ્યા પર ટચ કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરશો પછી મિત્રો આ ફોટાની સામે દબાઈ રાખશો એટલે મિત્રો આ રીતે નીચે ખેંચવાનો ફોટાનો, જોઈ લો મિત્રો આ રીતે હું જે રીતે ફોટો નીચે ખેંચ્યો એ રીતે ફોટો નીચે ખેંચી લેવાનો। જો ફોટો નીચે ખેંચી લઈશું અહીં સોંગ અને આ ફોટો, તો મિત્રો ઉપર તમારે જોઈ લો મિત્રો ફોટાની ઉપર અહીં તમને ટેક્સ્ટ જોવા મળી જશે આ રીતે કમ્પ્લીટલી। તો ફોટાની ઉપર ટેક્સ્ટ જોવા મળી ગયા। હવે મિત્રો શું કરીશું, અહીંથી બેક કરીશું, એક તમને અહીંથી બેક કરવાનું એટલે કે પાછું પડવાનું, બેક એટલે પાછું પડી ગયા આપણે। પછી મિત્રો આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની આ રીતે, ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે ઓકે કરવાનું આવે તો ઓકે કરી દેજો, બરાબર। જોઈ લો મિત્રો ઇફેક્ટમાં ટોટલ 1 2 3 અને એક વિડીયો બધું મટીરિયલ જોવા મળશે। તો સૌથી પહેલાં મારું નામ છે નીચેમાં જોઈ લો મિત્રો બૂમબામ વાયટી, એની પર ક્લિક કરી દો, અહીં ઇફેક્ટમાં જતા રહો, અહીં 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ કોપી કરવાનું ઓપ્શન આવશે, કોપી ઉપર ક્લિક કરી દો, આ રીતે કોપી થઈ ગયું। ફોનનું બેક બટન દબાવી દો, ફોનનું ફરી બેક બટન દબાવી દો અને ફોનનું ફરી બેક બટન દબાવી દો, 3 વખત બેક બટન દબાવી બહાર નીકળી જાઓ, આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ આ રીતે કમ્પ્લીટ। બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી નીચે જાઓ, આપણું જે પહેલું ટેક્સ્ટ છે એની પર ક્લિક કરી દો, આ ઇફેક્ટમાં જતા રહો, અહીં 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ અહીંથી પેસ્ટ કરો આ રીતે કમ્પ્લીટલી, પેસ્ટ ઉપર ક્લિક કરશો આ રીતે ઇફેક્ટ વાગી જશે ટેક્સ્ટમાં, જોઈ લો મિત્રો વાગી જઈ કમ્પ્લીટલી ટેક્સ્ટમાં ઇફેક્ટ। પછી મિત્રો આગળનું ટેક્સ્ટ છે એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, 3 ડોટમાં જતા રહો, પેસ્ટ કરી દો ઇફેક્ટ આ રીતે। તો મિત્રો આ રીતે તમારે ટેક્સ્ટમાં ઇફેક્ટ પેસ્ટ કરવાની। તો મિત્રો બધા ટેક્સ્ટમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની, તમારે એકે ટેક્સ્ટ છોડવાનું નથી, બરાબર મિત્રો। આપણે મિસ યુ બક્કુવાળું હોય કે જે પણ ટેક્સ્ટ હોય, બરાબર, એમાં આ ઇફેક્ટ તમારે પેસ્ટ કરી દેવાની કમ્પ્લીટલી। તો આ રીતે તમે ટેક્સ્ટમાં ઇફેક્ટ પેસ્ટ કરી દેજો, બધા ટેક્સ્ટમાં ઇફેક્ટ પેસ્ટ કરો એટલે મિત્રો તમારે ફરી અહીંથી પાછું પડી જવાનું, પાછું એટલે બેક કરી દેવાનું આ રીતે। પાછા પડ્યા પછી મિત્રો ઇફેક્ટમાં આવી જવાનું કમ્પ્લીટલી આ રીતે, ઇફેક્ટમાં આવશો એટલે મિત્રો હવે તમારે શું કરવાનું, પછી મિત્રો તમારે આ પહેલા નંબરનું ગ્રુપ છે જોઈ લો મિત્રો, ગ્રુપ નામ એની પર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી મિત્રો તમારે કોપી લેયર કરી દેવાનું આ રીતે, કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવતા દબાવતા બહાર નીકળી જવાનું।
આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીંથી તમારે પેસ્ટ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. ગ્રુપ પેસ્ટ થઈ જાય એટલે મિત્રો ગ્રુપની સામે દબાઈને આ રીતે નીચે ખેંચી લેવાનું ગ્રુપના. આપણો જે ફોટો છે એની ઉપર લાઈન ગ્રુપ મૂકી દેવાનું. જોઈ લો મિત્રો આ ફોટો અને આ ગ્રુપ બરાબર. ગ્રુપ ઉપર ક્લિક કરી દો, ઉપર 3 લીટામ જતા રહો આ રીતે કમ્પ્લીટલી. 3 લીટામ જઈ અને તમારે અનગ્રુપ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો જેટલી લેયરો ખુલી જાય આપણા ફોટા ઉપર 1 2 3 4 અને 5 6 જેવી લેયર ખુલી જાય બરાબર. બધીની આંખો અહીંથી બંધ છે. જોઈ લો મિત્રો આંખો પર ક્લિક કરશો આંખો ખુલી જશે આ રીતે 1 2 3 4 5 6 આંખો મેં ખોલી દીધી અહીંથી. જોઈ લો મિત્રો જેવી જ આંખો ખોલશો જોઈ લો મિત્રો બધા પીએનજી વાગી જશે બરાબર. જોઈ લો મિત્રો આ ટેક્સ પીએનજી વાગી જશે, આ નામ આવી જશે. તો મિત્રો નામને બધું ચેન્જ કરતા હું તમને શીખવાડી દઉં. મિત્રો જે આ લેયર છે જોઈ લો મિત્રો વાદળ કલરની એ લેયર ઉપર ક્લિક કરી દો. એ લેયર અહીં લોગો છે બરાબર, એને ડિલીટ કરી દેવાની તમારા હાથે. આ કમ્પ્લીટલી ડિલીટ થઈ ગઈ આપણી. ડિલીટ થઈ જાય એટલે મિત્રો શું કરવાનું, આ ઇન્સ્ટાગ્રામ વાળું લખ્યું છે સિમ્પલી એની પર ક્લિક કરવાનું, આ ડબલ એમાં જતું રહેવાનું આ રીતે. પછી મિત્રો ઇન્સ્ટાગ્રામ બૂમ બમ વાઈટી, તો બૂમ બમ વાઈટી ભૂખી લેવાનું, ઇન્સ્ટાગ્રામ રવા દેવું. તમારા આઈડી લખી દો, યુટ્યુબમાં બૂમ બમ વાઈટી છે બરાબર, તો બૂમ બમ વાઈટી ભૂખીને તમારી યુટ્યુબનું નામ લખી દો. એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દો, ખાલી જગ્યા પર ટચ કરો તો અહીં કમ્પ્લીટલી અહીં તમારું નામ લખાઈને આવી જશે બરાબર. તો જોઈ લો મિત્રો નામ લખાવવાનું આપણું કામકાજ પૂરું થઈ ગયું. હવે શું કરીશું મિત્રો, અહીંથી બેક કરીશું આપણે કમ્પ્લીટલી આ રીતે. આ બેક થઈ ગયા. બેક કર્યા પછી મિત્રો આ ઇફેક્ટમાં આવી જવાનું આપણે કમ્પ્લીટલી આ રીતે ઇફેક્ટ ખોલી લેવાની. ઇફેક્ટ ખોલ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું, આ ગ્રુપ 1 નામ ઇફેક્ટ લખ્યું છે બરાબર, એની સામે આ રીતે દબાઈને રાખવાનું તમારે. જોઈ લો મિત્રો દબાવશો, જેવું જ દબાવશો જોઈ લો મિત્રો આ રીતે હું તમને દબાઈને બતાવી દઉં. જેવું જ તમે દબાઈને રાખશો આ રીતે જોઈ લો મિત્રો તો આ રીતે ટીક થઈ જશે લીલા કલરનું. પછી મિત્રો આ જે ઉપર વિડીયો છે એની પર એક વખત ટીક કરી દો. જોઈ લો મિત્રો આ બે ઉપર ખરા નિશાન ટીક થઈ ગયું લીલા કલરનું. પછી મિત્રો તમારે લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું. પછી મિત્રો કોપી 2 લેયર કરવાનું આવશે બરાબર, કોપી 2 લેયર કરી દેવાનું. ફોનનું બેક બટન દબાઈને તમારે આ રીતે બહાર નીકળી જવાનું. આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી તમારે શું કરવાનું મિત્રો, તમારે આ રીતે આગળ જતું રહેવાનું. આપણું પહેલું બીટ માર્ક આવે જોઈ લો મિત્રો 2.16 એટલે આવી જવાનું. આ લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું આ રીતે 2 પેસ્ટ કરશો એટલે મિત્રો આ રીતે જોઈ લો મિત્રો આગું પાછું આવશે બરાબર. તો આ ગ્રુપ છે ગ્રુપ નામવાળું એની પર ક્લિક કરી દો અને મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દો આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો અને આ વિડીયોને આપણે પહેલે સુધી ખેંચી લેવાનો બરાબર મિત્રો. જોઈ લો મિત્રો 0 પર આવી જવાનું. આ વિડીયો છે વિડીયો એની પર ક્લિક કરી દેવાનું અને મિત્રો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું આ રીતે. જોઈ લો મિત્રો પછી મિત્રો આ રીતે તમારે આગળ જતું રહેવાનું. આ જે ગ્રુપ નામવાળું છે એની પર ક્લિક કરી દેવાનું છે, ઉપર 3 લીટામાં જતું રહેવાનું છે આ રીતે અને મિત્રો એને તમારે અનગ્રુપ કરવાનું છે આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો જેવું જ તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો આ રીતે બીટ પ્રમાણે બધી ઇફેક્ટો તમારી સેટ થઈ જશે. જોઈ લો મિત્રો આ રીતે બરાબર. જોઈ લો મિત્રો બીટ પ્રમાણે ઇફેક્ટ સેટ થઈ ગઈ. હવે શું કરીશું, ઉપરનો જે વિડીયો છે જોઈ લો મિત્રો વિડીયો એની પર ક્લિક કરીશું, બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જશું અને મિત્રો આઇકન નીચે જશો તો અહીં લાઇટિંગ લખ્યું હશે એની પર ક્લિક કરી દો અને પહેલા નંબરનું સ્ક્રીન ઉપર ક્લિક કરી દો આ રીતે. જોઈ લો મિત્રો તો કમ્પ્લીટલી આપણો ફોટો દેખાશે બરાબર. તો તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનું સ્ટેટસ કમ્પ્લીટલી ટેક્સ્ટ લિરિક્સવાળું બનાવતા મેં તમને શીખવાડી દીધું. તો આને આપણી ગેલેરીમાં સેવ મારીશું બરાબર મિત્રો. તો ઉપર જે 3નું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું આ રીતે અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું આ રીતે. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.